મનોકામના પૂર્ણ કરતાં ચેહર માંગનું પ્રાગટ્ય અને ઇતિહાસ. તમારા અટકેલા કામ પૂર્ણ કરવા જરૂર જાણી લ્યો. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું મરતોલી ગામ જયાં ચેહર માંગનું ધામ કહેવાય છે. ચેહર માંગના દર્શન કરવા માટે તમારે મહેસાણાથી 21 કિમી અને બહુચરાજીથી 22 કિમીના અંતરે આવેલું છે. અહીં દર્શનાથી દૂર દૂરથી યાત્રિકો આવે છે. તેમના માટે રહેવા તથા જમવાની બધી સગવડ પણ કરવામાં આવી છે. આજની સદીમાં લોકો ભાવભક્તિ અને માતાના પરચાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચેહર માના મંદિરની બહાર પ્રસાદ, ચૂંદડીની દુકાનો, નાના બાળકો માટે રમકડાની દુકાનો તથા ચા પાણીની દુકાનો છે. કહેવાય છે કે સુખમાંગ સો સંગાથ પણ દુઃખમાંગ મારી માંગ. ગુજરાતમાં આ ગીતે એક અલગ માહોલ જગાવ્યો છે. સુખમાંગ ભલે સો સંગાથી, દુઃખમાંગ મારી ચેહર કાફી. ચેહરમાં આ લોકગીતની મધુરતા ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી છે. માતાની ઇતિહાસની ગાથા પણ અલૌકિક છે. માતાનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસુડાના વૃક્ષ નીચે હાલાડી ગામમાં થયો હતો. ચેહરમાંનો ઉછેર એક રાઠોડ પરિવારમાં થયો હતો. એમના લગ્ન વાઘેલા પરિવારમાં થયા હતા, જે ગામ તેરવાડા હતું. લગ્નના થોડાક સમયમાં જ પતિનું અકાળે મૃત્યુ થઈ જતા જ પરિવારે ચેહરમાંને મૃત્યુનું કારણ સમજી લીધા બાદ ઘરમાં સારું વર્તન કરતા ન હતા. પરંતુ ચેહરમાં નાનપણથી જ આધ્યાત્મિક ભાવ ધરાવતા હતા. તેથી તેમના ગુરુ ઓગણનાથના શરણે ગયા. ગુરુ ઓગણનાથે ભગવાનની કૃપા સમજી ચેહરમાંને એકનિષ્ઠ બનાવ્યા. ઘણી બધી તાલીમ આપી અને તાંત્રિક વિધામાં પારંગત કર્યા. થોડા સમયમાં ગુરુ ઓગણનાથે તે ગામ છોડી દીધું. પાછળમાં ચેહરે પણ તેરવાડા ગામ છોડી દીધું અને ગુરુની સાથે ચેહરમાં બનાસકાંઠા, પાટણ આમ બધે જ પોતાની ભક્તિના દર્શન કરાવી અંતે મહેસાણા જિલ્લાના મરતોલીમાં ગામમાં બિરાજમાન થયા. મરતોલી ગામમાં ચેહર માતાના દર્શનથી નામ જાપથી ફાયદા તો ઘણાને માનતાઓ ફરવા લાગી, દુઃખ દૂર થવા લાગ્યા. માના દર્શનથી અમુક ભક્તોના તો ધાર્યા કામ પાર પડ્યા. એક દિવસ ગામમાં જ રબારીઓને પોતાનો પરચો આપી માં ચેહર વરખડી નીચે પોતે ફૂલનો દડો થઈ ગયા. તેમની બાજુમાં જ કુમકુમ પગલાં પાડ્યા, જે આજે જોવા મળે છે. આ વરખડી 900 વર્ષ જૂની છે. આમ સમય પસાર થતો ગયો અને ગામલોકો અને બુવાજીએ ભેગા મળી યજ્ઞ માટે માની મંજૂરી માગી. ચેહરમાં પોતાના ભક્તોની માંગ સ્વીકારી યજ્ઞ માટે મંજૂરી આપી. વર્ષ 1996 માં સતચંડી યજ્ઞનું આયોજન કર્યું. માતાજીનો મંડપ બંધાયો અને ગામલોકો માતાજીના પ્રસંગ માટે તૈયારીઓ શરૂ કરી. ચેહરમાંના આ 2 દિવસના કાર્યક્રમની શરૂઆતમાં જોત જોતામાં મરતોલી ગામમાં માતાજીનો ઉત્સવ છે તેવી જાણ થતાં આજુબાજુના ગામલોકો પણ દર્શનાર્થે આવવા લાગ્યા. ભક્તોની ભીડ જોતા મંદિરના આયોજક અને બુવાજી મહાદેવભાઈ દેસાઈએ ભીડ જોતા માતાની પ્રસાદી ખૂટશે એ વાતથી માતાની બાજુમાં જ 5 લાડુ મૂકી ચૂંદડી ઓઢાડી અને કહ્યું, માં હવે જે છે તું જ સંભાળજો અને આ ભગતની લાજ રાખજો. થોડાક સમય થતા લાડુના પ્રસાદને આ બધા જ ભક્તોને પ્રસાદ પીરસજો. મારી માં ચેહર બધું જોઈ લેશે અને હા કોઈ ભક્ત માતાજીનો પ્રસાદ લીધા વિના પાછો ન જાય તેનું ધ્યાન રાખજો. આટલું કહી મહાદેવભાઈ દેસાઈ થોડા સમય પછી જે આ લાડુ રાખ્યા હતા, ત્યાં તો માતાની ચૂંદડી જે ઢાંકેલી હતી તે 10 ફૂટ લાંબી થઈ ગઈ અને લાડુ પર વધી ગયા હતા. પછી 2 દિવસ સુધી જે ભક્તો દર્શનાર્થે આવ્યા